હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ફરીથી ચેપ્ટર 14 જે બાયોમોલિક્યુલ્સ છે એના રિવિઝનનો સેકન્ડ વિડીયો બનાવવા જઈ રહ્યા છે. જે તમારો સન્ડે ટેસ્ટ છે બાયોમોલિક્યુલ્સ ચેપ્ટરનો, એના માટે આ વિડીયો બહુ જ કામનો છે, તો ધ્યાન આપજો. ઓકે, આજે આપણે ડિસ્કસ કરવાના છે ટોપિક પ્રોટીન વિશે. તો પ્રોટીન એમિનો એસિડના જે ક્વેશ્ચન છે એ આજે આપણે ડિસ્કસ કરવાના છે. ઓકે, તો પહેલી વાત કરીએ પ્રોટીન અને એમિનો એસિડ શું છે. પહેલા બેઝિક વાત કરીએ, પછી બેઝિક વાત કર્યા પછી ક્વેશ્ચન આન્સર પ્રમાણેનું ડિસ્કશન કરીએ. ઓકે, તો પ્રોટીન છે શું? તો પ્રોટીન એક બાયોમોલિક્યુલ છે જે આપણને ઘણા બધા રિસોર્સિસમાંથી મળે છે. તો કયા કયા રિસોર્સમાંથી આપણને પ્રોટીન મળે છે? તો ચીઝમાંથી પ્રોટીન મળે છે, મિલ્કની જે પ્રોડક્ટ છે એમાંથી પ્રોટીન મળે છે, પીનટ છે એમાંથી પ્રોટીન મળે છે, સિરિયલ છે એમાંથી પ્રોટીન મળે છે, મિલ્ક અને મિલ્કની પ્રોડક્ટમાંથી પ્રોટીન મળે છે. તો પ્રોટીનના ડિફરન્ટ સોર્સિસ છે અને પ્રોટીન આપણી બોડી માટે બહુ જ જરૂરી છે. આપણી બોડીના હોર્મોન્સ છે, એન્ઝાઇમ છે, જે કોઈ પણ ડિઝીઝ થઈ હોય એના માટે લડવા માટે જે એન્ટીબોડી જોઈએ આપણી બોડીમાં, એ પણ પ્રોટીનના બનેલા છે. ઓકે, હવે ક્વેશ્ચન થાય તો પ્રોટીનનું આટલું ઇમ્પોર્ટન્સ હોય તો પ્રોટીન બને છે શેમાંથી? તો પ્રોટીન બને છે એમિનો એસિડમાંથી. એમિનો એસિડ્સ એટલે આપણે એવું કહી શકીએ કે એમિનો એસિડ્સ જે છે એ બધા ભેગા થાય અને એમિનો એસિડ્સ ભેગા થવાથી પ્રોટીન બને. એ પ્રોટીન્સ આર મેડ અપ ઓફ એમિનો એસિડ્સ. તો એમિનો એસિડ્સ કમ્બાઈન થાય અને પ્રોટીન મળે. ઓકે, તો હવે ક્વેશ્ચન થાય કે એમિનો એસિડનું સ્ટ્રક્ચર કેવું હોય, એમિનો એસિડ કેવા બનેલા હોય? એમિનો એસિડ નું સ્ટ્રક્ચર જોવા જઈએ તો એમિનો એસિડનું સ્ટ્રક્ચરમાં એક કાર્બન હોય, એનું નામ જ છે જો એમિનો એસિડ. તો એમાં એક એમિનો ગ્રુપ હોય NH2 ગ્રુપ, આપણે આ સાઈડ લખીએ NH2. એક CH ગ્રુપ હોય. થઈ ગયું એમિનો એસિડ, એનું નામ છે એમિનો એસિડ. એક એમિનો ગ્રુપ અને એક એસિડિક ગ્રુપ. એક હોય હાઇડ્રોજન અને એક હોય R. હવે અહીંયા R શું છે? તો R છે કોઈ પણ ફંક્શનલ ગ્રુપ કે કોઈ પણ આલ્કાઇલ કે કોઈ પણ ગ્રુપ. અહીંયા કોઈ પણ ગ્રુપ હોઈ શકે. અહીંયા હાઇડ્રોજન હોઈ શકે, અહીંયા મિથાઇલ હોઈ શકે, અહીંયા એમિનો ગ્રુપ હોઈ શકે, અહીંયા એસિડિક ગ્રુપ હોઈ શકે, અહીંયા કોઈ પણ ગ્રુપ હોઈ શકે. એટલે જેમ જેમ R નું ગ્રુપ ચેન્જ થાય, અહીંયા R ચેન્જ થાય, એમાં એમિનો એસિડ ચેન્જ થાય. તો એવા ટોટલ આપણી બોડીમાં 20 એમિનો એસિડ જોવા મળે છે. હવે નવા સિન્થેસાઇઝ થયા છે, નવા ડિસ્કવર થયા છે એમિનો એસિડ, એના પ્રમાણે ટોટલ 22 એમિનો એસિડ છે. તો 22 એમિનો એસિડ છે એના અલગ અલગ કોમ્બિનેશનથી પ્રોટીન મળે છે. આ પ્રોટીનનું બેઝિક સ્ટ્રક્ચર એમિનો એસિડ, એક એમિનો ગ્રુપ, એક એસિડિક ગ્રુપ, એક હાઇડ્રોજન અને એક R ગ્રુપ. R ગ્રુપ ચેન્જ થાય એમ એમિનો એસિડ ચેન્જ થાય. તો વાત કરીએ આ બેઝિક પ્રોટીન કોને કહેવાય, એને એમિનો એસિડ કોને કહેવાય. હવે આપણે ક્વેશ્ચન બેંકમાં જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન પ્રમાણે જોઈએ. તો ક્વેશ્ચન છે ક્લાસિફિકેશન ઓફ એમિનો એસિડ. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્લાસિફિકેશન ઓફ એમિનો એસિડ. હવે એમિનો એસિડ ને ક્લાસિફાઈ કરવા માટેની બે ડિફરન્ટ મેથડ છે જે બોર્ડમાં પૂછાય છે. એક એના નેચર પ્રમાણે, એટલે કે એસિડિક બેઝિક છે કે એના પ્રમાણે, અને બીજો એ એસેન્શિયલ છે કે નોન એસેન્શિયલ એના પ્રમાણે. તો જો સ્પેસિફાઈ ના કરી હોય કે કયા મેથડથી ક્લાસિફાઈ કરવાના છે, અને તમે લોંગ ક્વેશ્ચન આન્સરમાં પૂછ્યું હોય તો તમારે બંને મેથડથી ક્લાસિફાઈ કરવાના. આપણે પહેલું જોઈશું ક્લાસિફિકેશન ઓફ એમિનો એસિડમાં બેઝડ ઓન ઇટ્સ નેચર, કે એમિનો એસિડનો નેચર કયો છે એના પ્રમાણે ક્લાસિફાઈ કરીએ. તો એમિનો એસિડ છે એ બેઝિકલી 3 ટાઈપના હોય. એક હોય એસિડિક, એક હોય બેઝિક અને એક હોય ન્યુટ્રલ. તો એમિનો એસિડનો નેચર કયો છે એ પ્રમાણે એમિનો એસિડને 3 પાર્ટમાં ડિવાઈડ કર્યા છે: એસિડિક એમિનો એસિડ, બેઝિક એમિનો એસિડ અને ન્યુટ્રલ એમિનો એસિડ. ઓકે, હવે આ કયા બેઝ પર ડિફાઈન કર્યા આપણે? તો એમિનો એસિડનું બેઝિક સ્ટ્રક્ચર આપણને ખબર છે, હમણાં ભણી ગયા. અહીંયા એક કાર્બોક્સિલિક ગ્રુપ હોય કે એમિનો ગ્રુપ હોય, તો એક એમિનો ગ્રુપ, એક કાર્બોક્સિલિક ગ્રુપ, એક હાઇડ્રોજન અને એક R ગ્રુપ. ઓકે, તો
એમિનો અને કાર્બોક્સિલિક ગ્રુપ બે સેમ છે. એક એમિનો ગ્રુપ છે, એક કાર્બોક્સિલિક ગ્રુપ છે. જો અહીંયા આર ગ્રુપ જે ફંક્શનલ ગ્રુપ છે જે ચેન્જ થઈ શકે, જો આર ગ્રુપ એસિડિક હોય એટલે મતલબ જો આર ગ્રુપ એસિડિક હોય તો એસિડિક ગ્રુપ વધી જશે. ઓલરેડી એક એસિડિક ગ્રુપ તો છે તો બેઝિક ની કમ્પેરિઝન એસિડિક ગ્રુપ વધી જવાના. એ જો આર ગ્રુપ વન ઓફ ધ એસિડિક ગ્રુપ હોય તો નંબર ઓફ એસિડિક ગ્રુપ વધી જાય છે કમ્પેર ટુ બેઝિક ગ્રુપ કરતા. તો એવા એમિનો એસિડ ને કહીશું એસિડિક એમિનો એસિડ. ફરીથી આ છે એમિનો એસિડ નું બેઝિક સ્ટ્રક્ચર. જો આર ગ્રુપ જે આર ચેઇન છે એ એસિડિક હોય તો નંબર ઓફ એસિડિક ગ્રુપ વધી જાય કમ્પેર ટુ બેઝિક ગ્રુપ કરતા, તો એને કહીશું એસિડિક ગ્રુપ. જો આર ગ્રુપ બેઝિક ગ્રુપ હોય તો બેઝિક ગ્રુપ મતલબ NH2 ગ્રુપ હોય તો એસિડિક કરતા બેઝિક ગ્રુપ વધી જાય તો એવા એમિનો એસિડ ને કહીશું બેઝિક એમિનો એસિડ. અને જેટલા એસિડિક ને બેઝિક ગ્રુપ સરખા હોય એટલે નંબર ઓફ એસિડિક ને નંબર ઓફ બેઝિક ગ્રુપ સેમ હોય તો એને કહીશું ન્યુટ્રલ એમિનો એસિડ. તો બેઝડ ઓન ઇટ્સ નેચર એમિનો એસિડ ત્રણ ટાઈપના છે, એસિડિક, બેઝિક અને ન્યુટ્રલ. જો એસિડિક ગ્રુપ વધારે હોય તો આખો સ્ટ્રક્ચર એમિનો એસિડ નું બની જાય છે એસિડિક. જો બેઝિક ગ્રુપ વધારે હોય કમ્પેર ટુ એસિડિક ગ્રુપ તો બેઝિક બની જાય. એસિડિક ની બેઝિક ગ્રુપ સરખા હોય તો એ બની જાય ન્યુટ્રલ. તો બેઝડ ઓન ઇટ્સ નેચર થયો ક્લાસિફિકેશન. જો તમે સ્પેસિફાઈ કર્યું હોય નેચર પ્રમાણે તો આ ત્રણ વિશે લખવાનું. નેક્સ્ટ ક્લાસિફિકેશન છે એમિનો એસિડ નું બેઝડ ઓન અવેલેબિલિટી. એના પ્રમાણે એમિનો એસિડ બે ટાઈપના છે. એક છે એસેન્શિયલ એમિનો એસિડ અને એક છે નોન એસેન્શિયલ એમિનો એસિડ. હવે એસેન્શિયલ અને નોન એસેન્શિયલ એમિનો એસિડ કોને કહેવાય? તો એવા એમિનો એસિડ જેની બોડીને જરૂર છે, આપણી બોડીની રિક્વાયરમેન્ટ છે અને આપણી બોડી એ એમિનો એસિડને સિન્થેસાઇઝ કરી શકે છે. સિન્થેસાઇઝ કરી શકે છે કે નથી કરી શકતા એના બેઝ પર એસેન્શિયલ અને નોન એસેન્શિયલ કન્વર્ટ થાય. તો એવા એમિનો એસિડ જે આપણી બોડીની રિક્વાયરમેન્ટ છે પણ આપણી બોડીને સિન્થેસાઇઝ કરી શકતી નથી. એટલે મતલબ કે આપણી બોડીને સપોઝ એમિનો એસિડની જરૂર છે પણ આપણી બોડી પાસે એવી કેપેસિટી નથી કે એમિનો એસિડને સિન્થેસાઇઝ કરી શકે. તો ક્વેશ્ચન થાય એમિનો એસિડ આપણે લેવાના શેમાંથી? એ એમિનો એસિડ આપણને મળે શેમાંથી? તો એ એમિનો એસિડ આપણને મળે ડાયટમાંથી. આપણે જે ફૂડ ખાઈએ છીએ એ ફૂડમાંથી આપણને એમિનો એસિડ મળે. એટલે એવા એમિનો એસિડ જેની બોડીની રિક્વાયરમેન્ટ છે પણ બોડી સિન્થેસાઇઝ કરી શકવાની કેપેસિટી રાખતી નથી, બોડી સિન્થેસાઇઝ કરી શકતી નથી, તો આપણે ડાયટમાંથી લેવા પડે. એને કહેવાય એસેન્શિયલ એમિનો એસિડ. અને નોન એસેન્શિયલ એમિનો એસિડ કોને કહેવાય? તો જે એમિનો એસિડ બોડીને જરૂર છે અને એ બોડી પોતે સિન્થેસાઇઝ કરે છે. એટલે મતલબ અમુક એમિનો એસિડની બોડીને જરૂર છે, આપણે પોતે એને સિન્થેસાઇઝ કરી શકીએ છીએ આપણે બોડીની અંદર જ, તો આપણને ડાયટમાંથી મળે કે ના મળે વાંધો નથી, તો એને કહેવાય નોન એસેન્શિયલ. નોન એસેન્શિયલ ડાયટમાંથી ના મળે તો પણ ચાલે. એટલે મતલબ કે આપણી બોડી પોતે સિન્થેસાઇઝ કરી શકવાની કેપેસિટી રાખે છે. એટલે એટલા બધા એસેન્શિયલ નથી. જ્યારે આ એસેન્શિયલ કેમ છે? બીકોઝ બોડીને તો જરૂર તો છે જ પણ આપણી બોડી એને સિન્થેસાઇઝ કરી શકતી નથી. એટલે આપણે એસેન્શિયલી ડાયટમાંથી લેવા જ પડે. એટલા માટે એને એસેન્શિયલ કહેવાય. આ કેસમાં બોડી પોતે સિન્થેસાઇઝ કરે છે અને બોડી પોતે સિન્થેસાઇઝ કરી શકતી હોય તો ડાયટમાંથી મળે કે ના મળે ડઝન્ટ મેટર. તો એટલા માટે એને કહેવાય નોન એસેન્શિયલ એમિનો એસિડ્સ. તો બેઝડ ઓન અવેલેબિલિટી કે બેઝડ ઓન સિન્થેસિસ ઇન આર બોડી એમિનો એસિડને આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરાય. જો તમને ક્વેશ્ચન સ્પેસિફાઈ ના કર્યો હોય અને સિમ્પલ એટલું જ કહ્યું હોય કે રાઇટ એન્ડ નોટ ઓન ક્લાસિફિકેશન ઓફ એમિનો એસિડ, તો તમારે એસિડિક, બેઝિક, ન્યુટ્રલ વાળું અને આ બંને ક્લાસિફિકેશન લખવાના લોંગ ક્વેશ્ચન આન્સરમાં. જો તમે સ્પેસિફાઈ કર્યું હોય કે આના બેઝ પર ક્લાસિફાઈ કરો કે નીચેના બેઝ પર ક્લાસિફાઈ કરો તો તમારે સેપરેટલી લખવાનું. ઓકે. પછી ઘણી વાર ક્વેશ્ચન પૂછાય છે અને ક્વેશ્ચન જે રાઇટ એન્ડ નોટ ઓન સ્વીટર આયન ઘણી વાર બોર્ડમાં પણ પૂછેલું છે સ્વીટર આયન. તો પેલા સ્વીટર વનનો મિનિંગ સમજીએ. સ્વીટરને હાઇબ્રિડ પણ કહેવાય. સ્વીટર એક ગ્રીક વર્ડ છે, એને એકચ્યુઅલી હાઇબ્રિડ કહેવાય. હાઇબ્રિડનો મતલબ જેની પાસે બે કેરેક્ટર હોય, બંને કેરેક્ટર વાળા. હવે કેમિસ્ટ્રીની ભાષામાં કહીએ તો બંને કેરેક્ટર મતલબ કે એની પાસે બંને ચાર્જ હોય, એટલે પોઝિટિવ અને નેગેટિવ બંને ચાર્જ હોય, એને હાઇબ્રિડ કહેવાય કે સ્વીટર કહેવાય.
તો ઝ્વીટર ની વાત કરીએ તો અમુક એક્વિયસ સોલ્યુશન ની અંદર જે આપણો એમિનો એસિડ છે, તો આપણે એમિનો એસિડ નું સ્ટ્રક્ચર જો કરીએ તો અહીંયા એમિનો ગ્રુપ, અહીંયા કાર્બોક્સિલિક ગ્રુપ, અહીંયા આર ગ્રુપ અને અહીંયા હાઇડ્રોજન. તો અમુક એક્વિયસ સોલ્યુશનમાં જે આપણો એમિનો એસિડ છે એમાંથી કાર્બોક્સિલિક ગ્રુપ પ્રોટોન ડોનેટ કરી શકે છે. તો અહીંયાથી કાર્બોક્સિલિક ગ્રુપે પ્રોટોન ડોનેટ કરી દીધો તો અહીંયા આવી ગયો માઇનસ ચાર્જ. અને જે એમિનો ગ્રુપ છે એ પ્રોટોન એક્સેપ્ટ કરી શકે છે, તો અહીંયા આવી ગયો પ્લસ ચાર્જ. એમિનો એસિડનું પહેલાનું સ્ટ્રક્ચર કેવું હતું? તો અહીંયા NH2 ગ્રુપ હતું, અહીંયા COOH ગ્રુપ હતું, અહીંયા H હતો. તો અમુક એક્વિયસ સોલ્યુશનમાં એસિડિક ગ્રુપ પાસેથી પ્રોટોન જતો રહ્યો, તો અહીંયાથી પ્રોટોન જતો રહ્યો, ડોનેટ થઈ ગયો, અને એમિનો ગ્રુપ જે હતો એને પ્રોટોન એક્સેપ્ટ કર્યો. તો હવે આ સ્ટ્રક્ચર જે બન્યું છે, આખું સ્ટ્રક્ચર જુઓ. આ સ્ટ્રક્ચરમાં પોઝિટિવ ચાર્જ પણ છે અને નેગેટિવ ચાર્જ પણ છે. જો એક જ કમ્પાઉન્ડ પાસે પોઝિટિવ અને નેગેટિવ બંને ચાર્જ હોય તો એને કહીશું ઝ્વીટર આયન. ઝ્વીટર હાઇબ્રિડ, બે કેરેક્ટર હોવા. તો અહીંયા એમિનો એસિડ પાસે એવા સોલ્યુશન છે, એવા સોલ્યુશનમાં એમિનો એસિડ પાસે પોઝિટિવ અને નેગેટિવ બંને ચાર્જ છે, તો એવા એમિનો એસિડને કહેવાય ઝ્વીટર આયન. તો ધ્યાન રાખજો, ઝ્વીટર આયન બંને કેરેક્ટર હોવા, પ્લસ માઇનસ બંને ચાર્જ હોવા. તો એક્વિયસ સોલ્યુશનમાં જો એમિનો એસિડ પાસે પોઝિટિવ અને નેગેટિવ બંને ચાર્જ હોય તો એવા એમિનો એસિડને કહેવાય ઝ્વીટર આયન. પોઝિટિવ અને નેગેટિવ બંને ચાર્જ હોવા, તો આ થયું ઝ્વીટર આયન. ઓકે, ઘણા બધા ટોપિક તમે ઓલરેડી વિડીયોમાં તમે જોયા જશે. આ રિવાઇઝ કરાવું છું અને મેં તમે જે નોટ્સ મોકલી છે એ નોટ્સ પણ જોજો, એ નોટ્સ પણ કામની છે. ઓકે, નેક્સ્ટ ટોપિક છે ક્લાસિફિકેશન ઓફ એમિનો પ્રોટીન્સ. આપણે ક્લાસિફિકેશન ઓફ એમિનો એસિડ ભણ્યા, એવું જ નેક્સ્ટ ટોપિક છે ક્લાસિફિકેશન ઓફ એમિનો એસિડ પ્રોટીન. ક્લાસિફિકેશન ઓફ પ્રોટીન. તો બેઝડ ઓન ઇટ્સ સ્ટ્રક્ચર ક્લાસિફિકેશન ઓફ એમિનો એસિડ પાછળ એમાં બે ક્લાસિફિકેશન છે. આપણે ડિફરન્ટ ક્લાસિફિકેશન ભણીશું. જો સ્પેસિફાઈ ના કરી હોય કે કયું ક્લાસિફિકેશન છે તમારે બંને લખવાના, પણ જો સ્પેસિફાઈ કરી હોય કે જે પ્રોટીન જે છે એના સ્ટ્રક્ચરના બેઝ પર ક્લાસિફાઈ કરેલું છે એના શેપના બેઝ પર, તો અત્યારે જે ક્લાસિફિકેશન ભણીએ છે ને એ ક્લાસિફિકેશન છે બેઝડ ઓન શેપ. પ્રોટીનનો શેપ કયો છે એના બેઝ પર જો ક્લાસિફિકેશન પૂછે તો આ ક્વેશ્ચન લખવાનો. તો બેઝડ ઓન શેપ પ્રોટીન બે ટાઈપના છે. એક છે ફાઇબ્રસ પ્રોટીન અને એક છે ગ્લોબ્યુલર પ્રોટીન. ફાઇબ્રસ અને ગ્લોબ્યુલર. ઓકે, હવે ફાઇબ્રસ પ્રોટીન કોને કહેવાય? તો એનું નામ છે ફાઇબ્રસ, એટલે કે ફાઇબર જેવો. એટલે ફાઇબર જેવો એટલે શું? તો અહીંયા જે પોલીપેપ્ટાઇડ છે એની લોંગ ચેન હોય. તો પોલીપેપ્ટાઇડની લોંગ ચેન વચ્ચે હાઇડ્રોજન બોન્ડ કે વાંડાવાસ ઇન્ટરેક્શન હોય અને આ ટાઈપની ફાઇબર જેવું સ્ટ્રક્ચર હોય એને કહેવાય ફાઇબ્રસ. ગ્લોબ્યુલર. ગ્લોબ્યુલર હોય જ્યારે આપણને સંભળાય છે તો આપણા મગજમાં એક સ્ફેરિકલ ઇમેજ આવે છે કે મતલબ ગોળ ગોળ જેવું કંઈક હશે. તો અહીંયા ગ્લોબ્યુલર પ્રોટીન પણ કેવો હશે? સ્ફેરિકલ ટાઈપના, આ ટાઈપના શેપ હશે. તો મતલબ કે કોઇલ થઈ ગયું હોય, એ એમિનો એસિડની જે લોંગ ચેન છે પોલીપેપ્ટાઇડ ચેન એ કોઇલ હોય. અહીંયા કેવા હોય? ફાઇબર ટાઈપના હોય. તો એને કહીશું, જો ફાઇબર ટાઈપના હોય તો એને કહીશું ફાઇબર, જો કોઇલ ટાઈપના હોય તો એને કહેવાય ગ્લોબ્યુલર. તો આ થયું બેઝડ ઓન શેપ. ઓકે, હવે બીજું ડિફરન્સ શું છે ફાઇબ્રસ ને ગ્લોબ્યુલરમાં? તો જે ફાઇબ્રસ છે એ ઇનસોલ્યુબલ છે, એટલે કે વોટરમાં ઇઝીલી સોલ્યુબલ થતા નથી. જ્યારે ગ્લોબ્યુલર જે છે એ સોલ્યુબલ છે. તો ડિફરન્સ યાદ રાખજો. તો ફાઇબર જેવા હોય એ ફાઇબ્રસ, લોંગ ચેન હોય એને કહેવાય ફાઇબ્રસ, કોઇલ સ્ટ્રક્ચર હોય તો ગ્લોબ્યુલર. ફાઇબ્રસ ઇનસોલ્યુબલ છે, ગ્લોબ્યુલર સોલ્યુબલ છે. એક ત્રીજો ડિફરન્સ યાદ રાખીશું, એક્ઝામ્પલ યાદ રાખીશું. આનો એક્ઝામ્પલ છે કેરાટીન પ્રોટીન. કેરાટીન જે છે એ અને માયોસિન બે પ્રોટીન ફાઇબ્રસ છે. હવે કેરાટીન પ્રોટીન શેમાં પ્રેઝન્ટ છે? તો આપણા જે નેલ્સ છે એમાં પ્રેઝન્ટ છે, આપણા જે હેર છે જે મારી પાસે નથી એટલે હેરમાં પ્રેઝન્ટ છે,
તો કેરાટીન પ્રોટીન એ ફાઇબ્રસ પ્રોટીનનું એક એક્ઝામ્પલ છે. માયોસિન પ્રોટીન પણ ફાઇબ્રસ પ્રોટીન છે. અને એક્ઝામ્પલની વાત કરીએ તો આ એક્ઝામ્પલ છે આલ્બ્યુમિન, જે આપણા બ્લડમાં જોવા મળે છે. આલ્બ્યુમિન જે બ્લડમાં પ્રેઝન્ટ છે. અને બીજું એક્ઝામ્પલ છે ઇન્સ્યુલિન. તો આ ગ્લોબ્યુલર પ્રોટીનના એક્ઝામ્પલ. તો 3 ડિફરન્સ છે ફાઇબ્રસ ગ્લોબ્યુલર વચ્ચે. તો ક્લાસિફિકેશન પ્રોટીન બેઝડ ઓન શેપ, ફાઇબ્રસ ગ્લોબ્યુલર. ફાઇબર ટાઈપના ફાઇબ્રસ, કોઇલ ટાઈપના ગ્લોબ્યુલર. ઇનસોલ્યુબલ હોય ફાઇબ્રસ, ગ્લોબ્યુલર હોય સોલ્યુબલ. એક્ઝામ્પલ કેરાટીન, માયોસિન. માયોસિન મસલ્સમાં જ હોય. હવે આપણે જે બોડી પાસે મસલ્સ હોય છે એમાં માયોસિન પ્રેઝન્ટ હોય છે. અને એક્ઝામ્પલ આલ્બ્યુમિન અને ઇન્સ્યુલિન. તો આ થયું ક્લાસિફિકેશન ઓફ પ્રોટીન બેઝડ ઓન શેપ. જો નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણે ક્વેશ્ચન બેંકમાં, અને આઈએમપી ક્વેશ્ચન પણ છે, ઘણી બધી વાર બોર્ડમાં પૂછાયો છે. ક્લાસિફિકેશન ઓફ પ્રોટીન બેઝડ ઓન સ્ટ્રક્ચર. હજુ પણ તમને કહું છું કે જો ક્વેશ્ચન સ્પેસિફાઈ ના કર્યો હોય કે ક્લાસિફિકેશન પ્રોટીન કયા બેઝ પર, તો તમારે બંને લખવાનું. ફાઇબ્રસ ગ્લોબ્યુલર વાળું પણ લખવાનું અને અત્યારે જે ભણીશું એ પણ લખવાનું. તો ક્લાસિફિકેશન પ્રોટીન બેઝડ ઓન સ્ટ્રક્ચર. પણ મોસ્ટલી તમને ક્લાસિફિકેશન પ્રોટીન બેઝડ ઓન સ્ટ્રક્ચર વધારે પૂછે છે બોર્ડની એક્ઝામમાં. ઓકે, તો સ્ટ્રક્ચરના બેઝ પર પ્રોટીનને 4 પાર્ટમાં ડિવાઈડ કરેલા છે. તો આપણે ભણી રહ્યા છે ક્લાસિફિકેશન ઓફ પ્રોટીન બેઝડ ઓન સ્ટ્રક્ચર. તો એ 4 ટાઈપના છે. એક છે પ્રાઇમરી, એક છે સેકન્ડરી, એક છે ટર્શરી અને ચોથું છે ક્વોટરનરી. તો સ્ટ્રક્ચરના બેઝ પર પ્રોટીનને 4 ક્લાસમાં ડિવાઈડ કરાય. પ્રાઇમરી, સેકન્ડરી, ટર્શરી અને ક્વોટરનરી. ઓકે, હવે પ્રાઇમરી સ્ટ્રક્ચર કોને કહેવાય? તો જે પણ 3 ડાયમેન્શનલ પ્રોટીન હોય છે એમાં એમિનો એસિડની જે લોંગ ચેઇન છે, પોલીપેપ્ટાઇડની જે લોંગ ચેઇન છે, તો પોલીપેપ્ટાઇડની લોંગ ચેઇન એને કહીશું પ્રાઇમરી સ્ટ્રક્ચર. એટલે મતલબ કે એમિનો એસિડ એકબીજા સાથે ભેગા થયા છે. એક એમિનો એસિડ, બીજો એમિનો એસિડ, ત્રીજો એમિનો એસિડ, એટલે એમિનો એસિડ એકબીજા જોડે ભેગા થયા છે, લોંગ ચેઇન બનાવેલી છે. તો એમિનો એસિડ એકબીજા સાથે ભેગા થવાથી જે પોલીપેપ્ટાઇડની લોંગ ચેઇન બની છે એને કહેવાય પ્રાઇમરી સ્ટ્રક્ચર. તો એક એમિનો એસિડ, બીજો એમિનો એસિડ, ત્રીજો, ચોથો, પાંચમો, એ તો વચ્ચે કયો બોન્ડ છે? પેપ્ટાઇડ બોન્ડ. તો એમિનો એસિડ એકબીજાથી પેપ્ટાઇડ બોન્ડથી જોઈન થયેલા હોય તો એમિનો એસિડની લોંગ ચેઇન એટલે પ્રાઇમરી સ્ટ્રક્ચર. અને અહીંયા વચ્ચે કયો બોન્ડ છે? તો ખાલી પેપ્ટાઇડ બોન્ડ. હવે સેકન્ડરી સ્ટ્રક્ચર કોને કહેવાય? તો આ જે પોલીપેપ્ટાઇડની લોંગ ચેઇન છે એમાં પાછું કઈ કોઇલિંગ આવે, એમાં પાછા ચેન્જીસ આવે. એટલે આ જે લોંગ ચેઇન છે એમિનો એસિડની, એમાં પાછા અંદર પાછા કોઇલ બનતા રહે, આમાં અંદર પાછા નવા શેપ આવતા રહે. એટલે આ જે એમિનો એસિડની લોંગ ચેઇન છે પ્રાઇમરી સ્ટ્રક્ચર, એમાં પાછા કોઇલ ફોર્મ થાય. એટલે સપોઝ આ ટાઈપનો શેપ પેટર્ન થયો, આ ટાઈપનો શેપ પેટર્ન થયો. તો અંદર એમિનો એસિડની જે આખી લોંગ ચેઇન હતી, અંદર પાછા કોઇલિંગ થાય, અંદર પાછા શેપ ચેન્જ થાય. એને કહેવાય સેકન્ડરી સ્ટ્રક્ચર. સેકન્ડરી સ્ટ્રક્ચર પાસે 2 ટાઈપના છે, 2 રીતે ડ્રો કર્યા છે. એક છે આલ્ફા હેલિક્સ અને એક છે બીટા પ્લીટેડ શીટ. તો સેકન્ડરી સ્ટ્રક્ચર પાસે 2 ટાઈપના. હવે એને આલ્ફા હેલિક્સ કેમ કહ્યું, બીટા પ્લીટેડ શીટ કેમ કહ્યું? બીકોઝ જો આ ટાઈપનો શેપ આવે હેલિકલ શેપ છે. પેલું આપણે સ્પ્રિંગ જોઈએ છે ને, એક સ્પ્રિંગ હોય છે, એ ટાઈપનો શેપ છે. તો હેલિકલ શેપ છે તેને આલ્ફા હેલિક્સ કહેવાય. હવે બીટા પ્લીટેડ શીટ કેવા હોય તો એ તમને એક સમજાવું. બીટા પ્લીટેડ શીટ કેવો હોય? તો જો કોઈ પણ બુક હોય એને આપણે પેજના 1 by 1 આ રીતે ઉપર વાળી લઈએ. તો આ ટાઈપનો જે શેપ પેટર્ન થાય ને બીટા પ્લીટેડ શીટ, તો આ ટાઈપનો પેજ એકબીજા પર કેવો થપ્પી વાળેલા હોય, એવા થપ્પી જેવો જે શેપ હોય ને એને કહેવાય બીટા પ્લીટેડ શીટ. તો સેકન્ડરી સ્ટ્રક્ચર 2 ટાઈપના હોય, આલ્ફા હેલિક્સ અને બીટા પ્લીટેડ શીટ. હવે આલ્ફા હેલિક્સ સ્ટ્રક્ચર છે એમાં પણ અહીંયા જે ચેઇન બની છે એમાં અહીંયા વચ્ચે હાઇડ્રોજન બોન્ડ હોય. અહીંયા CO ગ્રુપ હોય, અહીંયા NH ગ્રુપ હોય, તો અહીંયા હાઇડ્રોજન બોન્ડ હશે. અહીંયા CO ગ્રુપ હોય, અહીંયા NH ગ્રુપ હોય, તો અહીંયા હાઇડ્રોજન બોન્ડ હોય. તો આ જે સેકન્ડ સ્ટ્રક્ચર છે એમાં કયા બોન્ડ હોય? તો એક તો હાઇડ્રોજન બોન્ડ હોય. જો 2 સલ્ફર અહીંયા પ્રેઝન્ટ હોય, એક સલ્ફર અહીંયા હોય, એક સલ્ફર અહીંયા હોય, તો 2 સલ્ફર વચ્ચે ડાયસલ્ફાઇડ બોન્ડ પણ હોય.
તો ડાયસલ્ફાઇડ બોન્ડ. એ સિવાય વાન્ડરવાલ્સ ઇન્ટરેક્શન પણ હોય. વાન્ડરવાલ્સ. તો આ બધા ઇન્ટરેક્શન થી સેકન્ડરી સ્ટ્રક્ચર બને. એટલે મને સમજી લો એક લાંબી દોરી છે. એક લાંબી દોરી થઈ ગઈ પ્રાઇમરી સ્ટ્રક્ચર. એ દોરીમાં અંદર ગૂંચળા જેવું આવ્યું તો એ બની ગયું સેકન્ડરી સ્ટ્રક્ચર. તો એમિનો એસિડની લોંગ ચેઇન એ પ્રાઇમરી સ્ટ્રક્ચર. એની અંદર જો કોઈ કોઇલ સ્ટ્રક્ચર આવે, એની અંદર નવા શેપ આવે તો બની ગયું સેકન્ડરી સ્ટ્રક્ચર. ઓકે, હવે ટર્શરી સ્ટ્રક્ચર કોને કહેવાય? તો સેકન્ડરી સ્ટ્રક્ચરની અંદર પણ પાછળ અંદર નવા શેપ આવે, નવા ચેન્જીસ આવે અને 3 ડાયમેન્શનલ સ્ટ્રક્ચર બને. તો જે પોલીપેપ્ટાઇડની ચેઇન છે એનું 3 ડાયમેન્શનલ સ્ટ્રક્ચર છે. 3 ડાયમેન્શનલ સ્ટ્રક્ચર. એટલે સપોઝ આ પ્રાઇમરી સ્ટ્રક્ચર છે, એમાં ચેન્જીસ આવ્યા, નવા શેપ આવ્યા તો સેકન્ડરી સ્ટ્રક્ચર. સેકન્ડરી સ્ટ્રક્ચર પણ ભેગા થઈને 3 ડાયમેન્શનલ શેપ બનાવ્યો, એને કહીશું ટર્શરી સ્ટ્રક્ચર. તો ટર્શરી સ્ટ્રક્ચરમાં કયા 2 શેપ પોસિબલ છે? તો એમાં 2 શેપ પોસિબલ છે. કાં તો એ ફાઇબ્રસ હોઈ શકે, કાં તો એ ગ્લોબ્યુલર હોઈ શકે. અને ફાઇબ્રસ નું ગ્લોબ્યુલર આપણે હમણાં ભણી ગયા. એટલે મતલબ કે જો આ સેકન્ડરી સ્ટ્રક્ચર છે એ પાછા કોઇલ જેવું સ્ટ્રક્ચર બનાવી દે તો ગ્લોબ્યુલર બની જાય. એ પાછા ફાઇબર જેવું સ્ટ્રક્ચર બનાવી દે તો ફાઇબ્રસ. એટલે કે સેકન્ડરી સ્ટ્રક્ચર પણ અંદર નવા ભેગા થાય અને સેકન્ડરી સ્ટ્રક્ચર એકબીજા સાથે પાછું 3 ડાયમેન્શનલ શેપ એટેન્ડ કરે એ કહેવાય ટર્શરી સ્ટ્રક્ચર. ક્વોટરનરી સ્ટ્રક્ચર કોને કહેવાય? તો 2 કે વધારે પોલીપેપ્ટાઇડ, 2 or more પોલીપેપ્ટાઇડ ઘણીવાર પ્રોટીનમાં પ્રેઝન્ટ હોય છે. પોલીપેપ્ટાઇડ એટલે એમિનો એસિડની લોંગ ચેઇન. ઘણીવાર કોઈ પ્રોટીનમાં પ્રેઝન્ટ હોય છે. એટલે મને માની લો આ એક પોલીપેપ્ટાઇડ થયું, આ એક બીજો પોલીપેપ્ટાઇડ થયો, આ એક ત્રીજો પોલીપેપ્ટાઇડ થયો. તો આ બધા પોલીપેપ્ટાઇડ ભેગા થઈને સપોઝ એક પ્રોટીન બનાવે છે. તો આ જે ઇન્ડિવિડ્યુઅલ પોલીપેપ્ટાઇડ છે એને કહેવાય સબયુનિટ. તો માની લો આ સબયુનિટ 1 છે, આ સબયુનિટ 2 છે, આ સબયુનિટ 3 છે. તો આવા બધા જે સબયુનિટ છે પોલીપેપ્ટાઇડ ચેઇનના બનેલા એનું સ્પેશિયલ એરેન્જમેન્ટ થાય. સ્પેશિયલ મતલબ કે 3 ડાયમેન્શનલ એરેન્જમેન્ટ થાય. આ બધા એક કરતા વધારે પોલીપેપ્ટાઇડ ભેગા થઈને આખું પ્રાઇમરી આખી જે પ્રોટીન છે એનું એક્ટિવ સ્ટ્રક્ચર બનાવે. એક્ટિવ સ્ટ્રક્ચર એટલે જે બોડીમાં કામમાં આવવાનું છે તો એને કહેવાય ક્વોટરનરી સ્ટ્રક્ચર. તો ક્વોટરનરી સ્ટ્રક્ચરની અંદર 2 કે વધારે પોલીપેપ્ટાઇડ એકબીજામાં ભેગા થાય, સબયુનિટ ભેગા થાય એના અને આખું પ્રોટીનનું એક્ટિવ સ્ટ્રક્ચર બનાવે. તો 2 કરતા વધારે પોલીપેપ્ટાઇડ ભેગા થઈને જે સ્ટ્રક્ચર બનેલું છે એને કહેવાય ક્વોટરનરી સ્ટ્રક્ચર. તો ક્લાસિફિકેશન પ્રોટીન બેઝ ઓન સ્ટ્રક્ચરની વાત કરીએ તો 4 ટાઈપ: પ્રાઇમરી, સેકન્ડરી, ટર્શરી, ક્વોટરનરી. પ્રાઇમરીમાં લોંગ ચેઇન ઓફ એમિનો એસિડ, એમાં કોઈ બોન્ડ બન્યા, એમાં ચેન્જીસ આવ્યા તો સેકન્ડરી. સેકન્ડરી વાળા પાછા અંદર ભેગા થયા બોન્ડ બનવાથી. તો આમાં આ 3 બોન્ડ તો હમણાં હશે જ. એ સિવાય એટ્રેક્શન ફોર્સ પણ હોઈ શકે, ઇન્ટરમોલિક્યુલર એટ્રેક્શન ફોર્સ. એના લીધે પણ 3 ડાયમેન્શનલ સ્ટ્રક્ચર બની શકે. તો જેને એટ્રેક્શન આ ટાઈમના તો ખરા એટ્રેક્શન ફોર્સ પણ એમિનો એસિડ વચ્ચે લાગે અને 3 ડાયમેન્શનલ સ્ટ્રક્ચર બને તો ટર્શરી. 2 કરતા વધારે પોલીપેપ્ટાઇડ ભેગા થાય, સબયુનિટના ફોર્મમાં ભેગા થાય તો એને એ પ્રોટીનને કહેવાય ક્વોટરનરી સ્ટ્રક્ચર. તો પ્રાઇમરી એટલે લોંગ ચેઇન. સેકન્ડરીમાં પાછા 2 ટાઈપ: આલ્ફા હેલિક્સ, બીટા સ્પ્લિટેડ શેપ. એ સેકન્ડરીમાં પાછા ચેન્જીસ આવે, અંદર સ્ટ્રક્ચર ભેગા થાય, અંદર 3 ડાયમેન્શનલ શેપ ભેગો થાય, 3 ડાયમેન્શનલ શેપ એટેન્ડ થાય એને કહીશું ટર્શરી સ્ટ્રક્ચર. 2 કે વધારે પોલીપેપ્ટાઇડ ભેગા થાય એને કહેવાય ક્વોટરનરી સ્ટ્રક્ચર. તો આ હતું ક્લાસિફિકેશન પ્રોટીન બેઝડ ઓન સ્ટ્રક્ચર. ઓકે.